વરસાદની કમોસમી વરસાદના કહેરથી વાવ અને થરાદ જિલ્લામાં ખરીફ પાક બાદ હવે રવિ પાકમાં પણ નુકસાન થયું છે, જેમાં ફરી માવઠાના મારથી ધરતીપુત્રોને પડતા જે હાલાકી છે તેમાં વધારો થયો છે અને પડતા પર પાટું મારવા જેવી સ્થિતિ સર્જાય છે। ખાસ કરી રાયડો, એરંડા અને જીરું સહિતના પાકમાં નુકસાન જતાની સાથે હવે જગતના તાતની હાલત કફોડી બની ગઈ છે, જેમાં જમણા, લુણાણ અને સહિતના જે ગામડાઓ છે તેમાં માવઠાએ ફરી એકવાર પથારી ફેરવી છે પાકની। અરે જે કાલે માવઠું અને વાયરા સાથે આવવાથી એરંડા અને આ રાયડામાં બધું તમે જોયેલું છે કે પડી ગયેલ છે, આખું ભોયતળિયે થઈ ગયું છે અને મોટા પાયે નુકસાન થયું છે। હવામાન પણ વિપરીત છે। પહેલો વરાળામાં અમારે કંઈ રહ્યું જ નહોતું, પાણી ભરેલ રહ્યું હતું ને થોડુંક જમીન સુકાણી તો રાયડું અને આ પાક કરવા ગયા તો પાક પણ ભોયતળિયે થઈ ગયેલ છે। એરંડામાં અત્યારે ઈયળનો ઉપદ્રવ વધારે છે, તેના કારણે માળમાં પણ કંઈ નથી, તો અમારે હવે અત્યારે ખૂબ મોટું નુકસાન છે। રાયડામાં ભીતિ વહી રહી છે। આ કાલે વરસાદ જો ઠાર પડ્યો એને લીધે ખૂબ ખેડૂતને નુકસાન છે। કોઈ ઈયળોમાં, એરંડામાં, કોઈ રાયડામાં બધે ખૂબ જ નુકસાન છે। આ ઠારના લીધે ખેડૂત માટે મરો જ છે એમ ખૂબ જ। રાયડામાં નુકસાન, રાયડામાં નુકસાન, બધા દરેક ધનમાં ખેડૂત માટે ખૂબ જ નુકસાન છે એમ। 3 મહિના પહેલો વરસાદ થયો છે એમાં પૂરું નિષ્ફળ ગયું છે, કોઈ પણ મળ્યો નથી, પૂરું નુકસાન છે। પછી અત્યારે શિયાળાનું પણ એટલું નુકસાન છે, એટલો જીવા છે, ત્યાં રાયડા છે તો કેળામાંથી વચમાંથી ભાગી ગયું છે આખો રાયડો, કોઈ નુકસાન એટલે કીધા જેવું નથી। હાથ પકડી ગયું ઊભા છે હાલમાં, જો આ લુગડા એકલા પહેરીને ઊભા છે હાલની તારીખમાં, કાંઈ પણ વળતર મળ્યું નથી।